જામનગરના વોર્ડ નંબર 1 માં કમરસમા પાણી ભરાયા। બેડેશ્વર વિસ્તારમાં કમરસમા પાણી ભરાયા। વૈશાલીનગરની પાછળનો વિસ્તાર પાણી થયો છે। રેલવે ટ્રેકની કામગીરીને પગલે પાણી ભરાયા। ટ્રેકનું કામ ચાલુ હોવાથી પાણી નિકાલ નથી થતો। જામનગરના જે વોર્ડ નંબર 1 નો જે બેડેશ્વર વિસ્તાર છે ત્યાં પાછળ વૈશાલીનગર આવેલું છે। આ વૈશાલીનગરમાં ગઈકાલે રેલવેનું કામકાજ ચાલી રહ્યું છે, જેને હિસાબે પાણીનો નિકાલ ન થતા હાલ તો આ સમગ્ર વિસ્તાર છે તે પાણી થઈ શક્યું છે। તમે જોઈ શકો છો કે હાલ અત્યારે જે વૈશાલીનગર છે જેમાં 80 જેટલા મકાનો છે તે પાણી થઈ ગયું છે। લોકો હાલ અત્યારે પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। તમે જોઈ શકો છો કે હાલ અત્યારે નાના બાળકો છે, આ વિસ્તાર નાનકડો છે જાણે કે સ્વિમિંગ પુલ બની ગયો હોય। લોકો ગોઠણસમા પાણીમાં અત્યારે ચાલવા મજબૂર બન્યા છે। લોકોની ઘર વકરીને નુકસાન થયું છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેને વાત કરશે। શું કહેવા માંગો છો બેન, કઈ રીતે શેના કારણે પાણી ભરાણું છે, શું કહેશો? આ રેલવેનો કામ ચાલુ છે ને ભાઈ, એના માટે પાણી ભરાઈ ગયો છે। 3 વાગ્યા અમે એમ છે, બાકી આ નથી ખાવા પીવાનો કઈ નથી। અમારા ગોધરા તણાઈ ગયા, કપડા તણાઈ ગયા, બધા એમને અમારા છોકરાની હાલત જોઈ લે તમને। સવારમાં અમને નાસ્તો નથી જઈડો। અહીંયાના કોઈ અધિકારી અહીંયા માણસોની ખબર પૂછવા નથી આવતા। ગોઠણથી ઉપર પાણી છે, રાતના તો ઓવરફ્લો પાણી હતું। બધું સાહેબ કઈ વસ્તુ મારા ઘરમાં નથી। હજી 2 દિવસ જે માલ ભરાયો બધું પાણીમાં વયો ગયો। 3 વાગ્યાનો મારા ઘરમાં પાણી ભર્યું છે। 4 કોર્પોરેટરનું કીધું, ખબર કાઢતા નથી। 11 વાગ્યા પર હજી સુધી ખબર કાઢવા આવ્યા નથી। મારા છોકરા મારી બાના ઘરે અડધી રાતે મારા છોકરાને મારી બાના ઘરે હું મૂકવા ગઈ નહોતું આવ્યો। કોઈ માણસ તો બતાવતો હતો કે મને પાણીમાંથી કાઢે। ફોનમાંથી ફોન કરું, મારા ફોનમાં ચાર્જિંગ નંબરે ત્યાં ઉભી રહીને રાડું પાડું પણ કોઈ વ્યક્તિ મને કાઢવા જ નહોતો આવતો। બપોરના 1-1.5 વાગે છે, સવારનો આ લોકોનો નાસ્તો, બપોરે જમવાનું આ લોકોનું કોઈ ફૂડ વિતરણ કરવામાં આવી નથી। અને રેલવે બ્રિજની કારણે જે ટ્રેનની જે પટરી પડી છે ત્યાં બ્રિજનું કામ ચાલુ છે અને પાણીના પાઇપલાઇનનું કામ જે ચાલુ છે ત્યાંથી આ બંધ કરી દેવામાં આવ્યું છે। તેના કારણે આ 80 જેટલા મકાનોમાં પાણી ભરાયું છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।